જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. માર્ક 16:15 કહે છે, પછી ઈસુએ તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. આજે 8મી ઓગસ્ટ સંત ડોમિનિક જે પુરોહિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત ડોમિનિકનો જન્મ ઈસવીસન 1170માં સ્પેનના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ મહાદેવાલયના પૂજા પાઠ સંભાળનાર પુરોહિત મંડળના એક સહાયક હતા. 24 વર્ષની ઉંમરે તેઓ તેમના ધર્માધ્યક્ષ સાથે મિશનરી કાર્યમાં જોડાયા. એ સમયે ફ્રાન્સમાં વિપરીત ધર્મવાદ ફેલાઈ રહ્યો હતો, એટલે તેમણે તરત જ તેની સામે શુભ સંદેશની ઘોષણાનું કાર્ય આરંભી દીધું. તેમણે ઈસવીસન 1215માં સાધ્વી સંઘ સ્થાપ્યો, જે સંઘ સતત પ્રાર્થનામય જીવન દ્વારા ડોમિનિકના કાર્યમાં સહાયરૂપ બનતો. સંત ડોમિનિક પ્રખર ઉપદેશક હતા. સંત ડોમિનિક એક એવી વ્યક્તિ હતા કે જેમના હૃદયમાં પાપીઓ અને વિધર્મીઓ માટે સહાનુભૂતિ અને પ્રેમ હતા. તેઓને સત્યના માર્ગે ચલાવવાના ધ્યેયથી તેમણે ઉપદેશકોના સાધુ સંઘની સ્થાપના કરી અને પોતાના આદર્શમય જીવન, તપસ્યા, પ્રાર્થના અને ઉપદેશ દ્વારા સૌને સત્યના માર્ગે દોરવા અથાગ પ્રયત્નો કર્યા. તેમણે જણાવ્યું કે જો શુભ સંદેશની ઘોષણા અસરકારક કરવી હોય તો પવિત્ર શાસ્ત્રનો અધ્યયન અતિ આવશ્યક છે. ઈસવીસન 1221માં બોલોગના ખાતે અવસાન પામ્યા. હે પિતા પરમેશ્વર, સંત ડોમિનિકના શિક્ષણ અને પુણ્ય જીવનમાંથી તમારી ધર્મસભાને નિત્ય પ્રેરણા મળતી રહો. તેમણે તમારા સત્યના સમર્થનમાં પોતાનું આખું જીવન સમર્પ્યું હતું. આજીવન અમે સત્યની પડકે રહી શકીએ તે માટે તેમની પ્રાર્થનાઓનો ટેકો અમને મળતો રહો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.